ગુજરાતની અગ્રીમ પંક્તિની ખાનગી યુનિવર્સિટી એવી વિસનગર સ્થિત સાંકળચંદ પટેલ યુનિવર્સિટીનો 10મો સ્થાપના દિવસ નિમિત્તે આજે ભવ્ય કાર્યક્રમ યોજાયો। સરકારના મંત્રી ઋષિકેશ પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સાંસદ હરિભાઈ પટેલ, પૂર્વ સાંસદ શારદાબેન પટેલ સહિતના સામાજિક અને રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમની સાથે અદ્યતન AI લેબ અને કેફેટેરિયાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। મેડિકલ સહિત 15 જેટલી અલગ અલગ ફેકલ્ટી ધરાવતું આંતરરાષ્ટ્રીય કક્ષાનું આ શૈક્ષણિક સંકુલના કાર્યક્રમમાં અનેક શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા। પ્રખર શિક્ષણશાસ્ત્રી અને સમાજસેવક એવા સાંકળચંદ પટેલે નૂતન વિદ્યાલયના નામથી રોપેલું બીજ વટવૃક્ષ બનીને હવે એક અદ્યતન યુનિવર્સિટીના રૂપમાં શિક્ષણનો ઉજાસ ફેલાવી રહ્યું છે। યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન થાય તે માટે હંમેશા કટિબદ્ધ એવા પ્રકાશભાઈ પટેલના નેતૃત્વમાં ન માત્ર ઉત્તર ગુજરાત પણ રાજ્યભરમાં આ સંસ્થાએ શિક્ષણનો ઉજાસ ફેલાવ્યો છે। શિક્ષણના વ્યાપારીકરણના યુગમાં પણ ગરીબમાં ગરીબ વિદ્યાર્થીને પણ શ્રેષ્ઠ કક્ષાની સુવિધા સાથે શિક્ષણ મળે તે માટે આ યુનિવર્સિટીએ છેલ્લા 10 વર્ષમાં કરેલા પ્રયાસની સરાહના કરી। સાથે જ સંસ્થામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અને ઉત્કૃષ્ટ પરિણામ આપનાર કર્મચારી અને વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા। કર્મચારીઓ અને વિદ્યાર્થીઓના હિતમાં પ્રકાશભાઈએ અનેકવિધ જાહેરાતો કરી। આ 10 વર્ષની અંદર યુનિવર્સિટીએ તમામ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી છે અને યુનિવર્સિટીની સ્થાપનાથી લઈ અને યુનિવર્સિટીના 10 વર્ષની ઉજવણી સુધી જે પણ મહાનુભાવોએ, જે પણ શૈક્ષણિક સંસ્થાઓએ, જે પણ સામાજિક સંસ્થાઓએ અને જે પણ શુભેચ્છકોએ અને એકેડેમિશિયને આ યુનિવર્સિટીની પ્રગતિની અંદર પોતાનો સહયોગ આપ્યો છે તેમને સન્માનિત કરવાનો, 10 વર્ષની આ પ્રગતિને સાથે ઉજવવાનો અને જે મહાનુભાવો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે તેમને સન્માનવાનો આ એક ત્રિવેણી સંગમ એ કાર્યક્રમ આજે આયોજિત થયો।